baby. Don't wanna fall again. This just hurt me. શું કે ભાઈબંધ ધરણ મહાદેવ ડાયરાને તો કાલનો વ્લોગ આપણે સાંજે એન્ડ કર્યો અને આજથી આપણે કર્યો વ્લોગ શરૂ. તો સૌથી પહેલાં તો હું નાવા જાઉં ને તમને મળું અને આવ્યો દાદરથી ઉપર. હવે આપણે ગણવાના છે પાણા, કેમ કે પાણા ગણવી એટલે ખબર પડે કે કેટલા તગારા વેવા છે રેતીમાં. ચાલો ગણી નાખવી. થઈ ગયું ખાલી, બધા પાણા ગણી લીધા. કુલ 200 પાણા છે. આપણું કામ ગણાઈ ગયું. હવે આપણે જવાનું છે મેનરાણી લઈને આપણે ગામમાં દાડિયાને લેવા, કેમ કે રેતી વેવાની છે. અને ગાડીમાં ચાવી નાખી દીધી આપણી મેનારાણીમાં. અને આ બધું ઢાંક્યું હતું એટલે, કારણ કે વરસાદ પડે ને આપણે ગાડી બંધ ન થાય, તો આ બધું આપણે છે ને ઢાંકેલું કાઢી નાખવી. આપણે નાયા તો હતા નહીં, વરસાદ શરૂ હતો તો આપણે આટો માર લઈએ, એ બાને નવાઈ તો જાય. સરો વરસાદે નાહવાની મજા આવે. આમ તો આપણે નાહવાનું બાકી જ છે, એ બાને નાહી લેવી, બસ સ્ટેન્ડ આટો મારતા આવી, કેવો વ્યૂ છે બતાવી. બસ ઘરે વહી આવ્યા અને આવી ગયું ટ્રેક્ટર. આપણે 2000 ઈંટો મગાવી હતી ગામમાંથી. આપણા ઘરે ટ્રેક્ટર આવી ગયું હતું, કેમ કે આપણે ઈંટો હતી ને બધી ઠલવવાની હતી. નાઈન તો આવી ગયો હતો. નાઈન આવ્યો ને તો હવે વરસાદ વધી ગયો હતો, એટલે ત્યાં પાણી ભરાઈ ગયો. એટલે અત્યારે આપણે જવાનું પાણી કાઢવા. અને આ ઈંટું જોવો, ઈંટોનો ટ્રેક્ટર હમણાં અહીંયા હલવાઈ ગયું હતું. આપણે 2000 ઈંટો મગાવી લીધી. ઈંટો ખૂટી ગઈ હતી એટલે 2000 ઈંટો મગાવી લીધી છે. તો હાલો પહેલાં વાડીએ આવી. તો હવે આપણે નીકળી ગયા છે જવા વાડીએ. આપણી હાથમાં છે પાવડી. ઓલી મોટી પાવડી આવે ને એ નહીં, જો નાની પાવડી છે ને એ આપણી હાથમાં છે. ને આપણે જાવી છીએ વાડીએ, કેમ કે ત્યાં આપણે ઓલું કરવાનું, તોડવાનું છે. પાણી ભરાઈ ગયું હોય, વરસાદ આવ્યો હોય એટલે. તો હાલો વિડીયો જોયા રાખજો. પાણી ભરાઈ ગયું, નખરું પાણી ભરાઈ ગયું. જો આપણો વાતુમાં આપણો ગેટ આવી ગયો છે. આપણી જાહેર છે, આપણે જાહેર કરી છે, પણ હજી ઉગી નથી. જેવી તે ઉગી છે અને અહીંયા પાણી ભરાઈ ગયું. પણ આપણે આ વાડીએ નહીં, પાછળ વાડીએ કપા કર્યો ને પાછળની વાડીએ ત્યાં જવાનું છે. કપા છે પણ આ કપા આપણો નથી. તમને એમ છે અમારો કપા, પણ અમારો કપા નથી. ત્યાં જવું હોય તો શેડે જ હાલવું પડે. આપણે શેડે જ હાલીએ છીએ. અને ચંપલા બંપલા પહેરીને કેમ નથી આવવા ખબર, કેમ કે ગારો તો એટલો હોય એટલે ચંપલા અંદર વીએ જાય, ખૂટી જાય. એની ત્યાં ઉઘડા પગે આવવાની મજા તો અલગ છે. આ ઝાહેર આપણી જ છે, પણ આમાં કંઈ તમને ઝાહેર દેખાતી નહીં હોય, કેમ કે આમાં લાગે છે ઝાહેર બળી ગઈ છે. પછી તો વરસાદ ઊભો રહે બસ ખબર પડે. પણ આગળ જો, આગળ પર ઝાહેર થઈ છે. જો અહીંયા જ પાણી જાય કપામાં, અહીંયા જ પાણી જાય. આ વોચ પાઇપ છે. જો અહીંયા ઝાહેર ઉગી ગઈ છે. ના ઝાહેર બાજુમાં છે, પણ આ ઝાહેર બીજાની છે. આપણી ઓલી વાડી, આ પાછળની વાડી છે ને, પાછળની વાડી ત્યાં કપાઈ આપણો છે. આપણે ત્યાં જવાનું પાણી ફોડવા. સારો એટલો છે ને આપણે પગે ખૂટી જઈશ અંદર, એટલે તો આપણે ચંપલ પહેરીને ન આવ્યા. જો આપણે આ તારને ક્રોસ કરવા પડશે તો જ આપણે વાડીએ જઈએ. ઝાડને ક્રોસ કરીને, એટલે ઝાડને હું તારને ક્રોસ કરીને આવી ગયા છે આપણે વાડીએ. આ વાડી એકચ્યુઅલીમાં આપણી જ છે. હો આપણે પોગી ગયા છે અત્યારે વાડીએ, કેમ કે આપણે કાઢવાનું છે વાડીએ પાણી. તમે છે ને વ્લોગ જોયા જ રાખજો, તમે સ્કીપ કરતા જ નહીં. એકચ્યુઅલીમાં આપણો કપાસ છે ને આવડો છો છે, જે બહુ મોટો નથી છો, આવડો કપાસ છો છે આપણો. ખડ છે ને આપણે કાઢતા જઈએ, કેમ કે પછી આપણે જ કાઢવાનું. અમે તો હજી અડધે પગ ને ત્યાં તો આખા પગ અંદર ખૂટી જાય છે. આપણે હાલી નથી શકતા એટલે પગ ખૂટે છે અંદર. જો એટલે જ આપણે ચંપલ પહેરીને આપને ખબર જ હતી. ખોલી નાખ્યું, અહીંયા પાણી વયું જાય છે. અને આપણે આવ્યા ને વરસાદી શરૂ થઈ ગયો. જો અહીંયા છોડવો થઈ ગયો મસ્ત કપાનો, જોઈ લો પાણી નીકળે છે અત્યારે. જો આવી રીતે આપણે કાઢો ને, સોરિયાથી નીકળ્યા ગારો નીકળે એટલે પાણી આવી જાય. જો ડેમ શરૂ થઈ ગયા પાણી, અને પાણી તોડવું કહેવાય. પાણી તોડી નાખ્યું આપણે. તોડવા રહી ગયો છે, આપણે તોડવા જવાનું છે. તમે જોજો, હાલો વિડીયો મૂકું જ છું. વાડી આવવાના હારો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. પાછો વરસાદ થઈ ગયો શરૂ. લાગે છે આ વખતે નકરો વરસાદ જ આવવાનો. ઓલી વખતે એટલો બધો નહોતો વરસો, પણ આ વખતે લાગે નકરો વરસાદ જ આવવાનો.
હજી આપણે થોડુંક બાકી છે તોડવાનું. જોવો તમને દેખાડું કેટલું બાકી. ત્યાંથી ઓલું તાર ફેન્સિંગ દેખાય ને ત્યાં લગી આપણે જવાનું. જોવો ત્યાં લગી આપણે તોડતું જવાનું છે. કામ શરૂ થઈ ગયું બધી બાજુ. જો બધી બાજુ પાણી જ નીકળે છે. જો આ બુર્જ ખલીફા દેખાય ને, આ બુર્જ ખલીફા મહેનત બનાવો. તમને હંમેશા અહીંયા બનાવો મહેનત બનાવો. ઉગે જ છે કપા, બહુ મોટા છોડવાની જ છે. આ બે કપા નાના છે. જો આ બધો કપા નાનો જ છે, જે ઉગે જ છે. ધીમે ધીમે ઉગતો આવે છે. મેઘરાજ આવે એટલે વાંધો નહીં આવે. ફેન્સિંગ પાસે ઓલા પણ સેટે કામ પૂરું થઈ ગયું. તો હવે આપણે જવાનું છે બીજા સેટે. એ સેટે તો આપણે બધું થઈ ગયું છે. પાણી જેટલું તોડવાનું હતું એ બધું તૂટી ગયું છે. એટલે આગળ પાણી તીવ્ર ગતિમાં જાય છે. આપણે બીજી બાજુ જવાનું છે તોડવા. જો ભાઈ અત્યારે આપણે છે ને ઈંડા ગોતવા જઈએ છીએ. ટીટોડીના ઈંડા તમને દેખાડવા. આ વાડે ટીટોડીએ ઈંડા મૂક્યા છે. કેટલા બે ઈંડા મૂક્યા છે તમને હું દેખાડું. આપણે મળી ગયા છે ઈંડા. હવે તમને હું દેખાડું ટીટોડીના ઈંડા કેટલા છે. 2-3 જગ્યાએ મૂક્યા છે. અહીંયા ઈંડા કેટલા છે ને હું તમને દેખાડું. અહીંયા 3 ઈંડા છે. 3 જો આ ઈંડા છે ને ટીટોડીના ઈંડા છે. તમને ખબર હતી કે નહીં કોમેન્ટ કરી દેજો. તમને ખબર હોય તો આંબાલાલ પટેલ કહે છે આગાહી આપે તે કે ઈંડા મૂકવાથી વરસાદ આવે. તો આમાં કેવું છે, 2 ઈંડા છે ને ભો તોડે એવા છે. ભોમાં વધારે વરસાદ પડે એવા છે. પણ એક ઈંડા છે ને એની આપણને બહુ ખબર નથી. આપણે એટલા બધા તો આમ તદ્દન સેવીને ઈંડામાં આપણને કંઈ એટલી બધી તો આમ ખબર પડે નહીં. જેટલી ખબર પડે એટલું તમને કેવી છે. વાડીમાં હજી એક જગ્યાએ ઈંડા છે. કેટલા 4 ઈંડા છે. હવે એ ગોતવા જાય જો મળે ને તો 99% ઈંડા મળી જ ગયા છે. પણ 1% નથી મળ્યા. તો એ મળી ગયા. ફાઇનલી આપણે ઈંડા મળી ગયા છે. 4 ઈંડા બીજા. તો આ ઈંડા ભોવા નથી. આમાંથી એક ઈંડું ભોમાં છે ને બાકીના 3ની ખબર નહીં. ઈંડા ટીટોડીના જોઈ લીધા છે કે હવે નથી. મૂળ 7 ઈંડા હતા. 7 ઈંડા જોઈ લીધા છે. હવે ઘર તરફ પાછા વળવી છે. 2 જગ્યાએ થતા ઈંડા. વરસાદ થઈ ગયો શરૂ એટલે હવે આપણે જવું પડશે ઘર તરફ પ્રસ્થાન કરવી છે. હવે ઘરે જઈને મળવી. તો વાડિયાથી આવી ગયો છું ઘરે ને અત્યારે આવો છું અમનના ઘરે. કેમ કે આપણે કોમ્પ્યુટરમાં આપણી ચેનલ જોવાની ખોલવાની છે. તો આમ થાય તો કોમ્પ્યુટર આપણે ઘુમાડવાનું એમ સમજો. કેમ કે એડિટિંગ શીખી લેવી ને એટલે આપણે વેવ અમનના ઘરે. અમન બેઠો અને આ પદો. આ તો તમે મોટા બ્લોગમાં નહીં પણ નાના બ્લોગમાં જોતા થશો. આ કોમ્પ્યુટર હવે નેટવર્ક નથી આવતું એટલે પહેલાં એ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખવી. નેટવર્ક આવવાનું નામ જ નથી લેતો. શું કરવાનું. ફાઇનલી યુટ્યુબ ખુલી ગયું છે કેટલી કોશિશની બાદ. હવે જો હું બેહું છું. હવે આપણે સર્ચ મારવી છે. આપણી ચેનલ આવે છે કે નહીં જોવાનું છે. કેમ કે આપણે લગભગ આમાં સબસ્ક્રાઈબ નથી કરેલું. ડીકે પટેલ. જો બીજી ચેનલનું નામ આપણે એવું છે. જોઈ લઈએ પહેલી આવે છે કે નહીં. 3, 2, 1 ટાંટણાન. જો આપણી પહેલી ચેનલ આવી. અત્યારે આપણે સબસ્ક્રાઈબર છે 423. 423 સબસ્ક્રાઈબર છે. હવે સબસ્ક્રાઈબ કરી નાખવી. સબસ્ક્રાઈબ નોટિફિકેશન ઓલ કરી નાખવી એટલે ક્યારેક વિડીયો આવે ખબર પડે ને. બધા વિડીયો આપણે શોર્ટ કરી નાખી. શોર્ટ આજનો વ્લોગ છે આ. એટલે તમે વિડીયો પર જોતા હશો પણ આજનો. આપસી તેરી શું કે ભાઈબંધ રણમાધવ ડાયરાને પદાને હારે જઈને આપણે વેવાતા વાડીએ આટો મારવા. આટો મારી વેવાતા ઘરે બેની તે બટાકા પૂરી એટલે સાંજે ખાઈ લીધી. બીજા દિવસે સવારે વાગ્યા 7:02 અને હું તૈયાર થઈ ગયો તો નિશાળે જવા. કેમ કે આજે હવાની નિશાળ શનિવાર હતો ને એટલે મોડું કરાવીને પી લીધી આપણે ચા. ને વ્લોગર થવાની તીવ્ર ઈચ્છા હતી આપણે એની પેલા ચેનલ જોઈ લેવી. પાટણા પાલ 131 વ્યૂઝ છે. કુલ 63 સબસ્ક્રાઈબર. હવે સબસ્ક્રાઈબ કરી નાખો તમારે વિડીયો જોવા હોય તો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જો ડોનનો પાવર જોઈ લઈ 480p વાળો. હવે આપણે એવા ઘરે અને ઘરે આવીને હવે કરીશ આપણે વ્લોગનો એન્ડ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.